જ્યારે વિકસિત રાષ્ટ્રની વાત થતી હોય, વિકસિત રાષ્ટ્ર 2047ની આપણે વાત કરી, ત્યારે ગુજરાતમાં પણ નવા એકમોની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પાયાની સુવિધા જે પ્રમાણે અત્યારે મળી રહી છે, તેમાં ગુજરાત અત્યારે કેટલે છે? આપની વાત 100% સાચી છે કે વિકાસની સાથે સાથે આપણે પાયાની સુવિધાની ધારો કે વાત કરીએ, શિક્ષણ એ મૂળભૂત હક છે, આરોગ્ય પણ આપણે મૂળભૂત હકની જો વ્યાખ્યાને એક્સપાન્શન કરીએ, આરોગ્ય એ ઉપરાંત રોજગાર, એ ઉપરાંત કૃષિ, તો આ બધાની આપણે ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે પણ જે ગુજરાતે અત્યારે જે હરણફાળ ભરી છે કે એ જમાનામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ માત્ર ને માત્ર દિલ્હીમાં હતી. અત્યારે ગુજરાત નસીબદાર છે કે આજે ગુજરાતમાં પણ રાજકોટમાં પણ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસની આપણે સ્થાપના કરી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રની વાત કરું તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માત્ર 5 જગ્યાએ જ હતી. આજે ગાંધીનગરમાં પણ આઈઆઈટીની સ્થાપના થયેલી છે. રોજગારની વાત કરીએ તો જે આપણે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન વધે અને રોજગાર વધે એટલા માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એ ઉપરાંત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, તમે ધોલેરા હોય કે હઝીરા હોય, કદાચ ગુજરાત પહેલું એશિયામાં એવું છે કે જેમણે સ્પેશિયલ ઇકોનોમી ઝોનની સ્થાપના કરેલી છે. આના દ્વારા રોજગારનો પણ વિકાસ થયેલો છે. એમએસએમઈની પણ આપણે સ્થાપનાઓ થઈ છે જેના દ્વારા પણ રોજગાર આપવામાં આવે છે. હું તમને લેટેસ્ટ વાત કરું કે હમણાં 4 દિવસ પહેલા જ રિલાયન્સ જામનગર ઇન્ડસ્ટ્રીઝ જોડે આપણે એમઓયુ કર્યા છે અને એના દ્વારા કોલેજનો જે વિદ્યાર્થી છે એને ઇન્ટર્નશીપ જે છેલ્લા વર્ષમાં નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે ફરજિયાત હોય છે, ઇન્ટર્નશીપ સ્ટાઇપેન્ડ સાથે એમને ટ્રેનિંગ અને એમનો ઇન્ટરવ્યૂ લઈ અને એને પ્લેસમેન્ટ આપવાનું કામ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે એમઓયુ કરીને આપણે એમાં સફળતા મેળવેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો તમે અહીંથી બીજા રાજ્યમાં જેવા દાખલ થશો તો તમને તરત જ ખબર પડી જશે કેવી રીતના કે ત્યાંના રોડ રસ્તા ને આપણા રોડ રસ્તા. આપણે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ રસ્તા પણ ખૂબ સારા બનાવેલા છે. એટલે પાયાની જે જરૂરિયાત છે, સરદાર સરોવર યોજના અંતર્ગત આપણે ગામે ગામ પીવાનું પાણી પૂરું પાડેલું છે. એટલે પાણી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, આ બધી જ પાયાની સુવિધા પૂરી પાડવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. એટલે સરે જે પણ વાત કરી એમાં આપે રોજગારી વિશે વાત કરી, ત્યારે એ વાત પણ કરવી છે કે ગરીબી રેખાની વાત કરીએ તો ભારતમાં લગભગ છેલ્લા 5 વર્ષનો આંકડો જોઈએ તો લગભગ 13.5 કરોડ જેટલા જે લોકો છે તે ગરીબી રેખાની બહાર આવ્યા છે. અને હજુ હવે વાત કરીએ તો અતિ ગરીબીનું જે પ્રમાણ છે એ લગભગ ખતમ થવાને આરે છે. ત્યારે હજુ આવા કેટલા નવા જે ફેરફારો છે, બદલાવો છે, તે આવનારા સમયમાં જોવા મળી શકે છે? છેલ્લા 11 વર્ષમાં કદાચ હું જો સાચો હોઉં તો નીતિ આયોગ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓના આંકડા જોઈએ તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સેવા શાસનના અને લોક કલ્યાણકારી શાસનના 11 વર્ષમાં મારા પ્રમાણે 13 કરોડ નહીં પણ 25 કરોડ લોકો ગરીબીની રેખા નીચે આવ્યા છે ઉપર. એનું એકમાત્ર હું તમને ઉદાહરણ આપું કે 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી ત્યારે લંડનનું ધ ગાર્ડિયન કરીને અખબાર છે, એનું એડિટોરિયલ આર્ટિકલમાં એવું છાપેલું હતું કે આજથી ભારત દેશમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી છે કે જેમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ઉદય થશે, ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મળશે. અને જે આપણે પ્રશ્ન કર્યો એ કે આજથી જે નરેન્દ્રભાઈ મોદીજીની જે સરકાર હશે
એનું મુખ્ય કેન્દ્ર સ્થાને ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ હશે અને એ 11 વર્ષના સુશાસન બાદ સાબિત થાય છે કે 25 કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવવામાં આપણને સફળતા મળી છે. અને આ ભવિષ્યમાં પણ જેમ અસંખ્ય યોજનાઓ છે, જનધન યોજના જ્યારે આવી ત્યારે લોકો વિચાર કરતા હતા કે ભાઈ 0% ઝીરો બેલેન્સથી ખાતા ખોલીને શું કરવા માંગે છે. પરંતુ જે તે વખતના વડાપ્રધાન એવું કહેતા હતા કે હું 1 રૂપિયો મોકલું છું તો 15 પૈસા જ મળે છે. ત્યારે અત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એ જનધન અકાઉન્ટમાં સીધે સીધો આખો રોકડો રૂપિયા જમા થાય છે. એવી રીતના ઉજ્જવલા યોજના હોય, ઉજાલા યોજના હોય, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હર ઘર શૌચાલય હોય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હોય, આવાસ યોજના હોય, આ બધા જ યોજનાના પરિણામે આજે વ્યક્તિનું જીવન સ્તર પણ ઊંચું આવ્યું છે. અને એ દિશામાં હું તમને એક ઉદાહરણ આપું કે આયુષ્યમાન કાર્ડ એ 5 લાખની મર્યાદા કેન્દ્ર સરકારની હતી, પરંતુ ગુજરાતના સુકાની, મૃદુ અને મક્કમ એવા માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એ 5 લાખમાં બીજા 5 લાખ ઉમેરી અને આયુષ્યમાન કાર્ડ છે એની મર્યાદા 10 લાખ સુધી કરેલી છે. આવા અસંખ્ય ઉદાહરણો રહી શકે કે જેના દ્વારા આવનારા દિવસોમાં આ આંકડો વધવાનો છે. જી પીએમ નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ વાત કરતા હોય છે ત્યારે ભારતની જ્યારે 2047ની વાત થતી હોય છે ત્યારે એવું કહેતા હતા કે આ જે સમયગાળો છે તે આપણા માટે પરીક્ષાનો સમયગાળો છે. આ જે સમય છે 25 વર્ષનો અમૃતકાળ છે, એટલે આપણે બધાએ ભેગા મળીને પરિવારની જેમ આ જે પરીક્ષાનો સમયગાળો છે તેને કાઢવાનો છે, સાથે સાથે મક્કમતાથી આપણે વિકાસ સાધવાનો છે. એટલે અત્યારનો માહોલ શું કહી રહ્યો છે? નરેન્દ્રભાઈ મોદીજીએ જે મક્કમતાથી આપણે આગળ વધવાનું છે ત્યારે મને શૂન્ય પાલનપુરીનો એક શેર યાદ આવે છે કે અસ્થિર કદમ હોય એને રસ્તો પણ જડતો નથી, પરંતુ અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. આવી સંકલ્પ સાથે નરેન્દ્રભાઈ મોદી ગમે એટલા વિઘ્નો આવે, પરંતુ આજે તમે કલ્પના કરો, વિશ્વનો સૌથી લોકપ્રિય રાજનેતા સતત કેટલા વર્ષો સુધી એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી છે. ત્યારે વિકસિત ભારતનું જે સપનું છે, લક્ષ્ય નક્કી છે વિકસિત ભારત સુધી જવું, તો એનો રસ્તો શું હોઈ શકે? તો એનો રસ્તો એટલે આત્મનિર્ભરતા. આપણી પાસે રસ્તો છે, આપણી પાસે લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્ય સુધી પહોંચવા માટે અને રસ્તા ઉપર પહોંચવા માટે આપણી પાસે કોઈ સાધન તો જોઈએ ને. ત્યારે સ્વદેશી એ આપણું સાધન છે. ત્યારે નરેન્દ્રભાઈ 2022માં જ્યારે લાલ કિલ્લા ઉપરથી એમણે કીધું હતું કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે અને હવે પછીનો જે ગાળો છે એ અમૃતકાળ છે. એટલે 2047માં જ્યારે ભારત દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે અને સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે, ત્યારે આપણો દેશ એ વિકસિત અને આત્મનિર્ભર બનશે. અને એટલા માટે એમણે એ દિવસે 5 પ્રણ લીધા હતા. પહેલું પ્રણ એ હતું કે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ. બીજું પ્રણ એ હતું ગુલામીની માનસિકતામાંથી મુક્તિ. એનું આજે જ આપણે ઉદાહરણ જોયું. ઘણા બધા સંખ્યાબંધ હું ઉદાહરણ આપી શકું એમ છું કર્તવ્ય પથનું નિર્માણને, પરંતુ આજે સેવા તીર્થ પોતે નામ આપ્યું છે, કર્તવ્ય ભવન નામ આપ્યું છે. ત્રીજું જે પ્રણ હતું એક ભારત શ્રેષ્ઠ ભારત. ચોથું પ્રણ હતું કે આપણી સાંસ્કૃતિક વિરાસતનો અમને ગર્વ છે. અને પાંચમું હતું કે જેમ બંધારણ અંતર્ગત આપણને હક આપણી હોય છે, મૂળભૂત હકો, એમ દરેક નાગરિકની મૂળભૂત ફરજો પણ હોય છે. આ 5 પ્રણ સાથે વિકસિત ભારત નિર્માણનું એમને સંકલ્પ લીધો છે. ત્યારે ગુજરાત એ વિકસિત ભારતના ગ્રોથ એન્જિન તરીકે હંમેશા અગ્રેસર રહેશે. અને જેટલી પણ શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, રોજગાર ક્ષેત્ર હોય, બધા જ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીઝ હોય, અગ્રેસર રહી અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપશે.